હેલો મિત્રો, સ્વાગત કરું છું એક વખત ફરી બધાનું બાવાઈની વ્લોગમાં। આજે આપણે આવી ગયા છીએ હુસેનભાઈ માંજાવાળા કે જે ઓલ ગુજરાતમાં સૌથી ફેમસમાં ફેમસ છે। મિત્રો તમે જોઈ શકો છો કે મારી પાછળ કેટલું પબ્લિક છે, ટ્રાફિક છે અને કેટલી બધી ચરખીઓ માંજાની ચાલે છે। તો આપણે હુસેનભાઈને મળીએ અને વાત કરીએ કે ભાઈ તમારું આ રહસ્ય અમને કયો જરા, અને આપણે એની દોરી વિશે, માંજા વિશે વિગતે વાત કરશું। તો ચાલો પહેલાં મળી લઈએ। મિત્રો અહીંયા તમને મળી જશે ફિરકી પ્લસ રીલ પણ મળી જશે અને તૈયાર પાયેલી દોરી 1000 મીટરમાં 2500 મીટરમાં બધી જ મળી જશે। જેમાં 1000 મીટરના છે 300 રૂપિયા, 400 રૂપિયા, 350 રૂપિયા, પછી 700 રૂપિયા, બધી જ રેન્જમાં તમને પાયેલી તૈયાર દોરી કે જે પ્યોર હુસેનભાઈની પોતાની બનાવટ છે તે તમને અહીંથી મળી જશે, જે તૈયાર પાયેલી દોરી છે। જો કોઈ પાસે ટાઈમ ન હોય તો આ બી પસંદ કરી શકો કે જે હુસેનભાઈની જ દોરી છે। તો મિત્રો અહીંયા આપણે આવી ગયા છીએ યુસુફભાઈ પાસે। યુસુફભાઈ અહીંયાના મેઇન ઓનર છે, તો યુસુફભાઈ જોડે જ વાત કરી લઈએ। યુસુફભાઈ કેમ છો? બસ મજામાં। તો આપણે આ તમે આટલી બધી સરખીઓ આકારો છો અને આખા ગુજરાતમાં તમારું નામ છે, તો એનું રહસ્ય અમને કંઈક જણાવો। એ અમારે હુસેન દાદા મારા બાપુજીના બાપુજી તે આ બધું ચાલુ કરતા ગયા છે ને તેને અમે જાળવી રાખ્યું છે ને અમારી એક મોનોપોલી છે માંજામાં કે અમારી જેવો માંજો કોઈ હજી સુધી ગુજરાતમાં પાઈ મેં સાંભળ્યું છે કે ઓલ ગુજરાતમાં તમારી જેટલી દોરી લગભગ કોઈ આવી બનાવી જ નથી બનાવી શકતું। અને આપણે મિનિમમ કેટલા વર્ષોથી ચાલે છે? અમારે આ 70 વર્ષ થાય છે। 70 વર્ષ મિત્રો, 70 વર્ષ એટલે કે રેકોર્ડ બ્રેક કરી નાખ્યો કહેવાય, ઓલ રેકોર્ડ। અને હુસેનભાઈનું નામ લગભગ કોઈ મારો સબસ્ક્રાઈબર એવું નહીં હોય કે જેણે હુસેનભાઈનું નામ નહીં સાંભળ્યું હોય, અને દરેક સબસ્ક્રાઈબરની માંગ હતી કે ભાઈ તમે એકવાર હુસેનભાઈનો વિડીયો બનાવજો, એટલે અમે તમારી પાસે આવ્યા છીએ। અને આપણે દોરીમાં તમે કઈ રીતનો ભાવતાલ જરા જણાવી દેશો? આ વખતે 1000 વારના 60 રૂપિયા છે, 2500 વાર રીલ આવે તેના 150 છે અને 5000 વારના 300 રૂપિયા છે। અને અત્યારે અમારે ચોથી પેઢીએ કામ ચાલુ છે। ચોથી પેઢીથી, 4 પેઢીથી તમે કામ કરો છો? હુસેનભાઈ છે ને એ મારા બાપુજીના બાપુજી। અત્યારે અમારા છોકરા બધા રીલ પાઈ છે, ચોથી પેઢીનું કામ। મિનિમમ આપણી પાસે કેટલી ચરખીઓ હોય છે? અમારી પાસે 40 થી 50 ચરખીઓ, 40 થી 50 ચરખીઓ અત્યારે રનિંગ છે। હજી મિત્રો ઉત્તરાયણની ઘણી વાર છે, છતાં અત્યારે તમે જોઈ શકો છો પાછળ કેટલું ટ્રાફિક છે। અને હુસેનભાઈની 4 પેઢીથી આ કામ ચાલ્યું આવે છે, તો આમાં લગભગ કોઈ એવું ન કહી શકે કે કોઈ શક કરી ન હોય કે દોરી બહુ સક્સેસ છે તમારી, એ માટે તમારો ખૂબ ખૂબ આભાર હુસેનભાઈ। તો મિત્રો હવે જોઈ લઈએ આપણે કે હુસેનભાઈનો માંજો જે બને છે એ માંજા બનાવવાની ટ્રીક કઈ રીતની છે। તો આપણે પહેલાં જોઈ લઈએ કે માંજો કઈ રીતના તૈયાર કરે છે। આપણે માંજો પાઈએ છીએ એટલે આ તપેલી અત્યારે ખાલી છે, તો માંજો પાવા માટે આપણે અમારા માંજો નાખીએ છીએ, બરાબર છે। અને મિક્સ કરીએ છીએ, એની માટે છે આપણે ડાર્ક કરવા માટે કલર આપીએ છીએ। અચ્છા, એ કલર છે? આ કલર છે, ડાર્ક કરવા માટે વધારે નાખવો પડે ને? હા। પછી દોરીમાં જે કાચ ચોટે છે, આપણે પેચ કરીએ ને દોરી આપીને પેચ કરીએ છીએ, એની માટે આ કાચ નાખીએ છીએ। પછી આ કાચ ચોટી હોય એની માટે ફેવિકોલ નાખીએ છીએ। આ દોરી લૂઝ ન પડે એની માટે કેમિકલ આપીએ છીએ। આ રીતમાં અમારો માંજો બને, પછી એમાં બધું મિક્સ કરી નાખો, પછી રીલ પવાઈ જાય। ગુલાબી આપો ને કાકા। ઓકે, થેન્ક યુ। યુસુફભાઈ, મારે તમને એટલું પૂછવાનું હતું કે તમારી આટલી મોટી પ્રગતિ છે અને હાલ જોઉં છું કે કેટલા માણસો તમારી પાસે કામ કરે છે, તો આ કેટલાક માણસો હશે મિનિમમ? અમારી પાસે મિનિમમ અત્યારે 200 થી 250 માણસનો સ્ટાફ હોય છે। 200 થી 250 માણસો તમારી પાસે કામ કરે છે, અને આટલી મોટી સક્સેસ મિત્રો કે યુસુફભાઈની નીચે 200 જેટલા માણસો કામ કરે છે, જેમાં રીલ પીવડાવવાનું, માંજો બનાવવાનું, દોરી વીંટવાનું બધા જ કામ કરતા હોય છે અલગ અલગ। તો આટલી મોટી સક્સેસ મિત્રો, એક વખત હું કહું છું કે તમે હુસેનભાઈ માંજાવાળાની મુલાકાત લો, તમારો એક મને એડ્રેસ આપી દો જેથી કરીને સબસ્ક્રાઈબર મિત્રોને ગોતવામાં સરળતા રહે। આ વખતે અમારે જગ્યાને ફેરવામાં આવેલ છે, આ વખતે નવું એડ્રેસ છે? નવું એડ્રેસ છે। પહેલાં 20 ખુલ્લા ગ્રાઉન્ડમાં હતા ઋતુરાજની સામે, હવે અમે આ જવાહર મેદાનમાં નાનું જે મેદાન છે જે ગુરુદ્વારા કહેવાય નવું, એની સામે જ અમારું માંજો નવું ગુરુદ્વારા જવાહર મેદાનની સામે આપણું ફૂલ એડ્રેસ છે, જેથી કરીને તમને કોઈને તકલીફ ન પડે। મિત્રો માધવ દર્શન રોડ પર, એકદમ રોડ પર જ છે ને? રોડ ઉપર, જેથી કરીને તમને સરળતાથી મળી જશે। તો મિત્રો અહીંયાના એક ગ્રાહક મિત્રને આપણે મળીને વાત કરીએ કે ભાઈ કેમ અહીંયા જ આ ભાઈ પીવડાવે છે। ભાઈ તમારું નામ શું પહેલાં તો? મોઇન સુમરા। સુમરા,
અચ્છા તો ભાઈને પૂછશે કે ભાઈ તમે કેટલા વર્ષથી અહીંયા રીલ પીવડાવો છો? હું 15 વર્ષથી પાઉં છું. અચ્છા 15 વર્ષથી તમે અહીંયા જ રીલ પીવડાવો છો? હું નાનો હતો ને ત્યારથી પાઉં છું. ત્યારથી તો તમે કેમ ભાઈ અહીંયા જ પીવડાવો છો? ભાવનગરમાં આટલી બધી દુકાન હોવા છતાં તમે મને હુસેનભાઈની જ દોરી ફાવે. અચ્છા એવું છે. તમે 15 વર્ષથી મતલબ નાના હતા ત્યારથી તમે રીલ અહીંયા જ પીવડાવો છો? બાકી બીજા તમને ક્યાંય સેટિંગ નથી આવતું? ખાલી તમે જ છે કે તમારા બધા ભાઈબંધો? મારા ફ્રેન્ડો નહીં. બધા જ અહીંયા દોરી પીવડાવે. હાલમાં જોવો છો તમે કે ભાઈ 3 ફીટથી તો ઓલરેડી અમને તૈયાર કરી છે અને બાકી બીજી રીલ પીવડાવે છે. તો કેવો લાગ્યો તમને રિવ્યૂ એ જરૂરથી જણાવજો મિત્રો.